મહાદેવ સ્વયં પ્રગટ થયા અને સમય અટકી ગયો। આ ચમત્કાર જોઈને આખું ગામ હચમચી ગયું। શું કોઈ માણસના મૃત્યુનો સમય આવી ગયો હોય, યમદૂત તેને લેવા પણ આવી ગયા હોય, છતાં ભગવાનના એક ચમત્કારે યમદૂતને ખાલી હાથે પાછા જવું પડ્યું હોય? આ ઘટના સાંભળીને તમે પણ કહેશો, સાચી ભક્તિ સામે મૃત્યુ પણ ઝૂકી જાય છે। ગુજરાતના એક નાનકડા ગામમાં હરિદાસ નામનો એક ગરીબ વૃદ્ધ રહેતો હતો। તેની પાસે ન પૈસા હતા ન જમીન હતી, પરંતુ તેની પાસે એક એવી સંપત્તિ હતી જે કરોડપતિઓ પાસે પણ નહોતી, ભગવાન શિવ પ્રત્યેની અતૂટ ભક્તિ। દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તે નદીમાંથી પાણી લાવતો અને ગામની બહાર આવેલા 800 વર્ષ જૂના શિવ મંદિરમાં મહાદેવને જળાભિષેક કરતો। ગામના લોકો કહેતા, આટલી ભક્તિ કરીને શું મળશે? હરિદાસ હંમેશા હસીને કહેતો, ભગવાનને સમય આપનાર ક્યારેય ખાલી હાથ રહેતો નથી। વર્ષો વીતી ગયા। એક રાત્રે હરિદાસને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો શરૂ થયો। આખું શરીર ઠંડુ પડી ગયું। ગામના વૈદ્યએ પરિવારને કહ્યું, હવે ભગવાનનું નામ જ લો। એ જ ક્ષણે ઘરના દરવાજા પાસે બે ભયાનક કાળા પડછાયા દેખાયા। તેઓ સામાન્ય માણસ નહોતા। લાલ આંખો, હાથમાં પાશ, વિશાળ શરીર, યમદૂત આવી પહોંચ્યા હતા। તેઓ હરિદાસનો જીવ લેવા આગળ વધ્યા, પણ તે જ સમયે શિવ મંદિરમાં કોઈ માણસ વગર ઘંટો જોરથી વાગવા લાગ્યા। શિવલિંગ પર ચઢાવેલું જળ આપોઆપ વહેવા લાગ્યું। આકાશમાં ભયંકર ગર્જના થઈ। અચાનક મંદિરની અંદરથી તેજસ્વી પ્રકાશ નીકળ્યો અને પળવારમાં હરિદાસના ઘરને ઘેરી લીધો। યમદૂતોએ આગળ વધવાનો પ્રયાસ કર્યો, પણ જાણે કોઈ અદૃશ્ય દિવાલ તેમની સામે ઊભી થઈ ગઈ હોય। તેમણે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ એક પગલું પણ અંદર મૂકી શક્યા નહીં। એ જ સમયે એક ગર્જના ભર્યો અવાજ સંભળાયો, આ મારો ભક્ત છે, તેની પર અધિકાર માત્ર મારો છે। યમદૂતોના હાથમાંથી પાશ છૂટી ગયો। તેઓ માથું ઝુકાવીને પાછા વળી ગયા। થોડી વારમાં હરિદાસે આંખો ખોલી। તેની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી। ગામના લોકોએ આશ્ચર્યચકિત થઈ ગયા। આ ઘટના પછી ગામમાં રોજ મહાદેવની આરતી થવા લાગી। જે લોકો પહેલા ભક્તિની મજાક ઉડાવતા હતા, તેઓ પણ શિવ મંદિરમાં માથું ટેકવા લાગ્યા। કહેવાય છે કે આજે પણ તે પ્રાચીન શિવ મંદિરમાં સાચા મનથી પ્રાર્થના કરનાર ભક્ત ક્યારેય નિરાશ પાછો ફરતો નથી। ખરેખર સાચી ભક્તિ ચમત્કાર જોવા માટે નથી, પરંતુ ભગવાન પર સંપૂર્ણ વિશ્વાસ રાખવા માટે હોય છે। જ્યારે ભક્તિ નિસ્વાર્થ હોય, ત્યારે ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા માટે કોઈ પણ શક્તિ સામે ઊભા રહે છે। તમને આવા ધાર્મિક અને રહસ્યમય વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર। જય ભોલેનાથ।